મિત્રોને હરણ મહાદેવ. કેમ છો બધા મિત્રો? મજામાં જશો? અમે પણ મજામાં છીએ. તો તમે બધા મિત્રો મજામાં જશો તો અમારે આજ વહેલો વહેલો બ્લોગ ચાલુ કરી દીધો છે ને આજ તો વાગ્યા છે હવાના 7 ને આમ જોઈ લો વહેલો વહેલો બ્લોગ ચાલુ કરી દીધો છે ને દીનો કાંક નજારો આવશે આમ જોઈ હવાનો. તો આપણે વહેલો વહેલો આજ બ્લોગ ચાલુ કરી દીધો છે ને આપણે તો ફટાફટ કામ કરવા માંડી ગયા હતા. તો થોડુંક બાકી પડ્યું છે કામ, અડધો કામ કરી લીધો છે ને અડધો કામ બાકી છે ને અમારા રવિભાઈ જોઈ લે જાય રે. શું કરે રવિ? જોઈ લે હવે ખડબડ ઉખડા જાય તો જોઈ લો આપણે હામેડી લઈ લીધી છે ને હવે આપણે કાઢીશું બુઆ. કેમ કે બુઆ કાઢવાનો બાકી હતો ને એટલે બુઆ કાઢવાનો છે. તો બુઆને કામ પડ્યો છે ને આપણે ગાય પણ દોઈ લીધી ને એવું બધું કામ કરી લીધું ને હવે થોડું કામ બાકી છે. આપણે કેમ કે વહેલા ઉઠીએ એટલે આપણું કામ વહેલો ખૂટે પણ એમ કે તો એમ કે આવો ના આવે 11 વાગ્યા સુધી તો તમે બ્લોગ જોતા હશો તો તમારે ખબર પડતી હશે. તો જોઈ લો વહેલો વહેલો કરી દીધો બ્લોગ ચાલુ ને આમ જોઈ લો આપણે બુઆ કાઢવા માંડી ગયા અહીં. હવે બુઆનું કામ ચાલુ ને આપણે બ્લોગનું કામ ચાલુ, બે કામ ભેગા થાય તો થોડું કામ કરી લઈએ આપણે બધું. હવે તો કામ કરીને મળીએ થોડી વાર રહીને. આજ તો જોઈ લો લાઇટ છે નકા કેમ કે કાલ તમારા બ્લોગમાં જોવા જઈએ આખો દી લાઇટ જ નથી અને રથ તડકો બહુ જ ગરમી હતી ને આજ તો વળી એમ કે લાઇટ છે. કાલે 10 વાગે લાઇટ ગઈ હતી પણ 10 વાગ્યા પછી આવીને છે સાંજના 5 વાગે આવીને એટલે આપણે ગરમી તો થાય જ છે. 5-6 વાગે લાઇટ આવી, 5 વાગે લાઇટ આવી પછી આપણે કામ કરવા માંડ્યા બધું. તેમને એમ કે લાઇટ ના મજા ના આવે ને આપણે મોબાઈલની બેટરી પર ક્યાં ચડાવવાની તો આપણે બધું હરખો કરી નાખીએ. એમ જોઈ લો જોઈ લો આ ગુલકમાં કાંક આવું થઈ ગયું છે શું છે જોઈ લો હળી ગયો છે કાંઈ ખબર નહીં પડતી. તો આવી રીતે કાંક કામ છે ને આપણે હવે બુઆ કાઢી લઈ કેમ કે માથે ખંખેરવું પડે કેમ કે ના ખંખેરી તો રજો રહી જાય ને. મારા સોનુભાઈ જોઈ લો કેમ જોઈ લો હાંઢવાનું કરે જોઈ લો નીચે હાંઢવું રાખીએ તો ખાઈ જાય જોઈ લો. હા મેળ્યા ને મારે બકાલો વાયો છે ને મારા રવિભાઈ શું કરે છે ને મારે શું વાયો છે તે દેખ વિડીયો બનાવ્યો તો બકાલો વાયાનો. એ બકાલો તમને બતાવું કેમ કે બકાલો તે દી વાયો તો પછી એક જ વિડીયો બનાવ્યો તો પછી આજ વિડીયો બનાવ્યો કાલ બનાવ્યો તો ને આમ જોઈ લો મારા રવિભાઈ શું કરે રવિ હે જોઈ લો મારા રવિભાઈ ખડા ખુડા કરે છે ને આ ખડ બધો અમારા રવિ કાઢ્યો કા રવિ નહીં અમારા બધા રવિએ ખડ કાઢ્યો જો બધો ને જોઈ લો આપણો પણ બકાલો આવી ગયો. જોઈ લો આ જે વિડીયોમાં તમને બતાવ્યો તો એક વિડીયો આથી વિડીયો આવી ગયો છે બકાલો વાયો એનો અને બકાલો પણ આટલો થઈ ગયો. જોઈ લો આ છે લગભગ ટીનસા વાયામાં તો મેં તમને બતાવ્યો તો આ બે ટીનસા છે ને આ કાકડી છે. જોઈ લો ટીનસા ને કાકડી ને બધું આવી ગયું આટલા થયા છે ને હજી તમને એક વસ્તુ બતાવું આ જોઈ લો ઝીણું ઝીણું છે હજી તો ઉગતા જ છે હજી આટલા જ છે. આપ જોઈ લો જોઈ લો આ શું છે કોમેન્ટમાં જે જણાવજો કે હું તમને પણ કહી દઉં. જોઈ લો આ છે રીંગણા, ટમેટા ને આ છે લીલા મરચાં. જોયું આ બધું આટલું બકાલું વાવલ છે. આપણે જ્યાં પાણી પાસે અત્યારે કેમ કે પાણી વગર જોઈ લો સુકાઈ ગયો. હમણાં વરસાદ હતો વચમાં તો પાણી એને જડતો હતો ને હવે પાણી નહીં જડતો એટલે વરસાદ થોડો સુકાઈ ગયો છે. તો આપણે આને પાણી થોડું પાઈ દેશે. હવે ના પાવ તો સુધી તો આમ કે પાણી વગરના જોઈ લો બકાલો પણ રીંભાઈ જાય છે કારણ કે પાણીના કટાળા છે. પાણી હમણાં આવતો નહીં, એક લાઇટ ન હોય પાણી ન હોય બધું પાણી વગર તો નકામું. આપણે આખો કરીને પાણી પાઈ દઈએ. જોઈ લો અહીંયા મોટી કણિયાલ હતી પણ નીકળી ગઈ છે. જોઈ લો એટલે મોટી કણિયાલ હતી કાઢી નાખી, નાની કણિયાલ હતી એને અધર કરી નાખી. જોઈ લો છે આવી રીતે કપસાનું વાતાવરણ તો આજે એવું જ છે. જોઈ લો વરસાદ જેવું અને બહુ જ ગરમી છે. બાલટી ભરી લીધી છે તો આપણે બાલટી પાણી છાંટી નાખી કેમ કે ઝાડખાન પાણી તો મજા આવે. અમારે મીઠો લીમડો છે. જોઈ લો આપણે ઝાડખાન પાણી પાઈ દઈએ બકાલાને. જોઈ લો બકાલો ઊભો છે પાણી પાઈ દઈએ આને પાઈ દઈએ. આજે નાના ઘણા છે એટલે
જોઈ લો પાણી પાઈ દીધો, બસ આટલું ઘણું એને પાણી, કેમ કે નીલી જમીન કરવાની હોય ત્યારે એવી રીતે રાખશે ને. આજે આપણે કાકડીને પાણી પાઈ દઈએ, આટલો વધ્યો હોય બસ આટલાને આપણે પછી પાણી પાસી, કેમ કે થોડુંક આમ કે તડકી ચડે પછી લંઘાય, ઘણા લંઘાય તો મજા આવે પાણી પાવાની. તો આપણે હવે પાઈ દીધું પાણી. આમાં જોઈ લો હજી આટલો વાસીદો કરવાનો બાકી પડ્યો છે. એમાં રવિભાઈ રમવા મળી ગયા છે ને. આમાં જોઈ લો આજુ કંઈ તો બહુ જ ફૂલડા આવ્યા છે, એમ જોઈ લો મસ્ત મજાના ફૂલ આવ્યા છે. આને કમેન્ટ કરીને કહેજો આ ફૂલડાને શું કહેવાય. તો આપણે હવે કરીએ બોવા હોવાર, થોડીક વાર રહીને મળીએ ને. અમારે જોઈ લે આ બેન શું કરો, કાપડી સોનોડી હે ના હા એને રાંધવાની ખાવાની મજા આવે ને. આમાં આપા જોઈ લો અમારે હામેડી જરીક વાર અહીંયાથી હું ગઈ પાણી પાયો ને ત્યાંથી આમ જોઈ લો કેટલી બધી હામેડી કાપી કાપીને આમાં ગોખલામાં ભરી નાખી. ચકલી જોઈ લો છે ને, જોઈ લો વિખલ પડી, જોઈ લો આવી રીતે કાંક છે. તો આમાં આખો દિવસ મમ કે હોય એ ઠકે ચકલા ખાઈ જ જાય હામેડી, રેવા દે જ નહીં. એમ જોઈ લો જરીક વાર હમણાં જોઈજો તમને બતાવું. જોઈ લો આવી ગઈ છે ચકલી, જોજો હામેડી કેમ કાપે તમે જોઈ લો. જોઈ લો કેમ ઉપાડી જાય ચકલી, એનો મારો બનાવે છે. જોઈ લો ઉપાડી, જોઈ લો ગોખલામાં. જોઈ રવિભાઈ આવે છે, ચકલી બે બેઠી જો આખો દી કૂટો એમને ઉપાડી પડી પણ ગોખલામાં લઈ જાય. હામેડી તોડે, હામેડા તોડી નાખે, લુગડા હોય તો લુગડા, એવી રીતે કાલે હેરું. જોઈ લે શું કરે જોઈ લે આવરા હવરા બધા અવરો હવરો કરે છે, કેમ કે અહીંયા બધો જેમને તેમ ઉડે રહ્યો એટલે પોતે કરે છે. જોઈ લે અમારા રવિભાઈ પણ અહીંયા ઊભા. કા રવિભાઈ? રવિભાઈ તો શરમાય છે, આજ તો બોલતા ઓછા છે, કેમ કે નિશાળે જવાનું છે ને એટલે. કા રવિ? જોઈ લે ખાતા બાતા સાચવે છે ને. આથી અરહારા જેવું હોય એટલે બધો અવરો સાચવું પડે. કામ કરે છે કા એટલે બધું આમ કરે છે. હવરો હચે કાલના વિડીયો હું કહેતા ભૂલી ગઈ કે કાલ શું વાવા ગયા હતા. કા શું આવ્યો તો કાલ? કાલ વાયા કા? ચલો બાબાજી અમારા કકોડા લઈ આવ્યા કા, ખેતરમાંથી કકોડા લઈ આવ્યા છે, કેમ કે ખેતરે થોડા થોડા છે એટલે બધું લઈ આવ્યા. શાક થઈ જશે, થોડાક વીણી આવજો એટલે શાક થઈ જશે. એટલે આટલા કકોડા વીણી આવ્યા છે ને. જોઈ લો મારા રવિભાઈ તો આજ મૂડમાં નથી, કેમ કે હજી ચાય બીજી વાર જડી નથી. કા તમારા રવિભાઈને ચાય બનાવવા જવી પડશે. કા સાંભળે તો જઈ લે અમારા ગાડી પર ખેતર હવે તૈયાર કરી લીધી. વળી ખેતરે ભાગી જશે હમણાં 7 વાગશે એટલે 8 વાગે ખેતરે ભાગી જાય. અમારા રવિભાઈ નિશાળે જવો છે તો વિચાર થાય છે નિશાળ જવાનું હોય ને. તો હવે આપણે કરીએ ચાય, કેમ કે ચાય વગરનું મૂડ અમારા રવિભાઈનો બરાબર નથી, એટલે અમારા રવિભાઈને હવે ચાય પીવી પડશે. આપણે હવે બનાવેલી ચાય, નકર ચાય પીધા વગર મજા નહીં આવે. તો આપણે ગરમી પણ છે તો પંખો નાખી ને એમ કે હવે ચાય બનાવવા બની જાય, નકર તો ચાય વગર તો નહીં મેળ આવે. રવિભાઈ ચાય વગર નહીં મેળ આવે. કા રવિભાઈ? ચાય પીને પછી નિશાળે જવાનો છે, 10 વાગશે એટલે નિશાળ ભાગી જશે. એટલે આપણે બનાવી દઈએ ચાય. તો આપણે કરીએ ગેસ ચાલુ. તો જોઈ લે આપણે ગેસ ચાલુ થઈ ગયો છે ને. આપણે મૂકી દઈશું પાણીમાંથી ચાયની તપેલી. તો આપણે ચાય બનાવી દઈએ, કેમ કે તપેલીમાં પાણી નાખી દઈએ. જોઈ લો તો જોઈ લો આપણે જાયખંડ નાખી દીધા ને આપણે ચાય બનાવવા બેસી ગયા છીએ. તો હવે આપણે થોડું ઉતરી જાય તેમ આપણે દૂધ નાખીએ, કેમ કે એમાં ચાય હવે બનાવવાની છે તો બાકી છે થોડીક બનાવવાની. તો આપણે નાખી દઈશું દૂધ. જોઈ લો અમારે કેમ ફ્રીજમાં પડ્યો છે ના ઘર જોઈ લો હમણાં કેમ રમણભોમાં પડ્યો છે. આપણે તો હજી કાલ વેળ આવે તો કાલનો વિડીયો આવશે ચાલુ કહેવાનું નામ. જોઈ લો વિડીયોમાં કન્ટિન્યુ જોઈજો એટલે તમને ખબર પડશે. અમારા વિડીયો રોજ આવશે બ્લોગ. અમારા રવિભાઈ પણ અહીંયા બેસી ગયા છે. જો લાઇટ આજ તો હોય છે. તો હવે આપણે બનાવી ચાય. જોઈ લે અમારા કકોડા સોલવા બેસી ગયા નહીં. તમારે કકોડાનું શાક બનાવવાનું છે. તો
આગળના વિડીયામાં જોજો. તમે શાક બનાવી થશે આગળનો વિડીયો તમે જોશો તો તમને ખબર પડશે. એ વિડીયો કાલ આવશે તો જોજો તમે બધા વિડીયામાં. કેમ કે આજ પકોડા થોડાક છે, આજે આજ ધીવા જશે કે કાલનો વિડીયો તો બધું બનાવશે. કાલના વિડીયોમાં એ પકોડા શાક આવશે તો જોજો અમારો બ્લોગ. એટલે થોડોક વાર એમ કે આ થઈ ગયો વાવન વરસાદ જેવું છે એટલે કાલના વિડીયામાં આવશે પકોડાનું શાક ને આપણે બનાવશું નવી નવી રેસીપી આવશે. કેમ કે કાલ થોડોક વિડીયામાં કેમ કે પકોડા ઓછા છે ને આજે અમારે જોવા જશે પછી મને શાક બનાવશે ત્યારે કાલ વિડીયો બનાવશે તો કાલ જોજો અમારો વિડીયો. આપણે જોઈ લો ચાય ઉતરી ગઈ છે ને આપણે ચાયમાં નાખી દઈશું દૂધ. ચાય મસ્ત મજાની બની ગઈ છે તો આવું બધા ચાય પાણી પીવા. આપણે ચાય પાણી બનાવી દીધા છે ને ચાય પાણી ચાય થઈ ગઈ છે તો બસ હવે આજનો વિડીયો અહીંયા હતો. વિડીયો તો લાઈક અને શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળશે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને હર મધે ચેનલ